વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓએ કોર્પોરેટરોને ગુલાબનું ફૂલ અને આવેદનપત્ર આપી તેમને કાયમી કરવાની રજૂઆત કરી હતી। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે। ત્યારે આજે ગાંધીગીરી કાર્યક્રમના ભાગરૂપે પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ કોર્પોરેટરોને ગુલાબનું ફૂલ અને આવેદનપત્ર આપી રજૂઆતનો કાર્યક્રમ કર્મચારીઓ દ્વારા યોજવામાં આવ્યો હતો। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સામાન્ય સભા માટે આવનારા કોર્પોરેટરોને આ મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા ચોથા વર્ગના કર્મચારીઓને પાલિકાની વડી કચેરી ખાતે પ્રવેશ પણ આપવામાં આવ્યો ન હતો, જ્યાં દરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા, જે બાદ માત્ર 5 જ આગેવાનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા, જયા ભરવાડ, હરીશ પટેલ તથા અમીબેન રાવતે કર્મચારીઓ પાસેથી ગુલાબનું ફૂલ સ્વીકાર્યું હતું, જ્યારે પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ફૂલ સ્વીકાર્યા સિવાય તેમની સાથે હોવાની વાત કહી હતી, તો ભાજપના અનેક કોર્પોરેટરોએ ફૂલ સ્વીકાર્યું હતું, તો કેટલાક કોર્પોરેટરોએ માત્ર આવેદનપત્ર સ્વીકાર્યું હતું। જોકે આ દરમિયાન ઘણા ભાજપના કોર્પોરેટરોએ તો પોતાના ગાડીનો કાચ ફૂલ કે આવેદનપત્ર સ્વીકારવા નીચે પણ ઉતાર્યો ન હતો અને અનેક કોર્પોરેટરો આ વાતથી અજાણ બનીને પાલિકાની સામાન્ય સભામાં પહોંચવા જતા રહ્યા હતા કે અમે લોકો અમારી જે 32 વર્ષથી જે માંગણી છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીને કાયમી કરવાની, અને એના અનુસંધાને અમે ગઈકાલથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર બેસેલા છે। સત્તાધીશો કોર્પોરેશનના અને શિક્ષણ સમિતિના એ લોકો કોર્ટને આગળ ધરીને સમય પસાર કરવા માગે છે। હવે એમને અમે લોકો 3 વિકલ્પ આપેલા હતા અને એ વિકલ્પના આધારે એમણે એક કમિટી પણ બનાવી। 13 તારીખે કમિટીની બેઠક થઈ, એમાં અમારા વકીલ એમના વકીલ ભેગા થઈને કોઈ સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરવાની છે, પણ એમાં પણ સમય લાગશે। બીજું એક અમારી પાસે વિકલ્પ હતો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 9/6/2020ના રોજ તેની સામાન્ય સભામાં લેબર કોર્ટનો જે ચુકાદો આવ્યો છે કર્મચારીની તરફેણમાં, એ મંજૂર કરવા માટે સામાન્ય સભામાં સર્વસંમતિથી મંજૂર થયો અને એ જે ઠરાવ છે એ કોર્પોરેશનમાં મંજૂરી અર્થે મોકલવામાં આવ્યો અને 7/12/2020ની સામાન્ય સભામાં આ વખતે અમે નથી માનવાના, કેમ કે આટલા 35 થી 40 વર્ષ સુધી અમે લોકો બહુ માની ગયા। હવે અમે માનવા નથી। હવે જ્યાં સુધી અમારો જે અમને હક જોઈએ તે અમારો હક મળશે। અમને જે કાયમી ઓર્ડર જોઈએ એ કાયમી ઓર્ડર જો લેખિતમાં નહીં મળે ત્યાં સુધી અમે હડતાલમાંથી ઊભા થવાના નથી। કોર્પોરેશનના કર્મચારી કે શિક્ષણ સમિતિના કર્મચારી એમને આંદોલનો કરવા પડે, વારંવાર આંદોલનો કર્યા છે। અહીંયા મેં જોયું કે આ મારા પરિવારજનો છે, અહીંયા ઊભા છે। હું ગાડીમાંથી નીચે ઉતરીને એમની પાસે આવી છું, કારણ કે અમારી પણ એમની સાથે રહીને એમના ન્યાય માટે રજૂઆત કરવાની અમારી પણ ફરજમાં આવે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।